हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સને આગળ વધારીશું। તો અહીંયા આપણી પાસે આજે કુલ 3 ટોપિક છે ભણવાના। પહેલો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। બીજો ટોપિક આપણે ભણવાના છીએ સમસ્થિતિમાન પૃષ્ઠો અને ત્રીજો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ। ત્રણેય ટોપિક એકદમ ઇઝી છે, પણ તમારું ધ્યાન 100% અહીંયા હોય તો બરાબર। તો સ્ટાર્ટ કરીએ વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। બરાબર, આ થિયરી જો એક્ઝામમાં આવે તો સૌથી પહેલાં ટોપિક વિશે થોડી સારી વાતો કરવાની, જેમ કે તમે સ્ટાર્ટ આવી રીતે કરી શકો। ધારો કે આપેલ તંત્રમાં Q1 Q2 ડેશ 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 Qn વિદ્યુત ભારો છે। એક તંત્ર છે જેમાં n વિદ્યુત ભારો છે। હવે n એટલે ગમે તેટલા હોઈ શકે, 4 5 10 12 100 50, બરાબર, ગમે તેટલા હોઈ શકે। આપણે આપેલ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। તંત્રમાં કોઈ એક બિંદુ P છે, ત્યાં કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તે મેળવવું છે। એટલે કે આ બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની સંયુક્ત અસર P બિંદુ પાસે શું હશે તે મેળવવાની છે। બરાબર, આગળ જોઈએ। ચલો, આના માટે એક આકૃતિ ધ્યાનમાં લઈશું। હવે આકૃતિમાં પણ તમે જે અહીંયા વર્ણન કરેલું છે તે પ્રમાણે મૂકી દો કે કોઈ એક તંત્ર છે, બરાબર, જેમાં વિદ્યુત ભાર છે Q1, ગમે ત્યાં લઈ શકો તમે વિદ્યુત ભાર Q2, ધારો કે અહીંયા મેં વિદ્યુત ભાર Q3 લીધો। અહીંયા હું એવી રીતે n નંબર સુધીના વિદ્યુત ભારો લઉં છું। આપેલ બિંદુ P અહીંયા છે, જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। તો P બિંદુથી Q1 સુધીનું અંતર આપણે લઈએ R1P, P બિંદુથી Q2 સુધીનું અંતર લઈએ R2P। સમજો, અહીંયા સદિશ દર્શાવવાની જરૂર નથી। એનું કારણ છે કે વિદ્યુત સ્થિતિમાન છે તે અદિશ રાશિ છે, બરાબર। તો હું ડાયરેક્ટ અંતર બતાવી શકું। Q3 વિદ્યુત ભાર સુધીનું P બિંદુથી અંતર લઈએ આપણે R3P, અને આવી રીતે Qn સુધી જઈએ અને અંતર લઈએ RNP, બરાબર। તો હજુ આકૃતિની નીચે તમે વર્ણનમાં પાછી તમે વાતો કરી શકો કે આપેલ વિદ્યુત ભારોના બિંદુ P થી અંતરો અનુક્રમે R1P, R2P, R3P ડેશ 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 RNP છે, બરાબર। ચલો, આટલું ક્લિયર છે। હવે આગળ વધીએ। બધાની સંયુક્ત અસર P બિંદુ પાસે કઈ રીતે મેળવવી? બધા વિદ્યુત ભારોની સંયુક્ત અસર P બિંદુ પાસે કેવી રીતે મેળવવી? તો તેના માટે આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરી ગયા। સમજો, આપણે શું વાત થયેલી હતી? વિદ્યુત ક્ષેત્ર છે એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે। સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું, એ ફરી પાછું રિવાઇઝ કરાવી દઉં કે ધારો કે તમારે Q1 Q2 Q3 Q4 Qn સુધી જાઓ, P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે। તો તમે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે મેળવશો, જેને E1 સદિશ નામ આપશો। Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવશો, જેને E2 સદિશ નામ આપશો। Q3 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, E3 સદિશ નામ આપશો। કદાચ ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર તરફ પણ એરો આવી શકે। આવી રીતે En એટલે n નંબરના વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર છે તે તમે મેળવી લેશો, બરાબર। આ બધાનો સદિશ સરવાળો કરવો પડશે તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, બરાબર। તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તમે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર વડે આપેલા બિંદુ પાસે ધારો કે વિદ્યુત ક્ષેત્ર મેળવો છો, તો બાકી બધા વિદ્યુત ભારોની અસર તમારે ધ્યાનમાં લેવાની નથી, બરાબર। તો P બિંદુ પાસે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે તે આ બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો હશે। ઓકે, હવે આગળ વધીએ।
ओके, तो आटलू तमने खबर पड़ी गई बराबर। तो सेम वे विद्युत क्षेत्र जो संपातपणाना सिद्धांतने अनुसरतुं होय तो विद्युत स्थितिमान पण संपातपणाना सिद्धांतने अनुसरतुं होय ज। केम? केम के विद्युत स्थितिमान छे कार्य परथी मळे छे अने कार्य छे विद्युत क्षेत्रना रेखा संकलन परथी मळे छे बराबर। तो हवे विद्युत स्थितिमान मेळववा माटे जो हजू इजी बनी जशे, केम के अहींया मारे सदिश सरवाळो करवानी जरूर नथी। विद्युत क्षेत्र छे सदिश राशि हती पण विद्युत स्थितिमान ए सदिश राशि नथी, एटले मारे खाली शुं करवानुं छे के Q1 वडे उद्भवतुं विद्युत स्थितिमान मारे P बिंदु पासे मेळववानुं छे, पछी Q2 वडे, पछी Q3 वडे, एवी रीते Qn सुधी जवानुं छे बराबर। Q1 वडे P बिंदु पासे ज्यारे हूँ विद्युत स्थितिमान मेळवुं छुं त्यारे Q2, Q3, Q4, Q5 कोई विद्युत भार बाकीना हैरान करता नथी आपणने, केम के कोईनी असर आपणे ध्यानमां लेवानी नथी बराबर। तो स्टार्ट करिए अहींया संपातपणाना सिद्धांत अनुसार P बिंदु पासे कुल विद्युत स्थितिमान, तो हूँ V इक्वल टू लई शकूँ V1 प्लस V2 प्लस 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 Vn। चलो विद्युत स्थितिमान एक बिंदुवत विद्युत भार होय तेना माटे केटलुं हतुं तो खाली KQ अपॉन R। विद्युत स्थितिमान कोई एक बिंदुवत विद्युत भार माटे KQ अपॉन R हतुं खाली, ज्यां R शुं हतुं आपेल विद्युत भारनुं, R शुं हतुं आपेल विद्युत भारनुं ते बिंदुथी अंतर बराबर। तो अहींया शुं थशे के Q1 अपॉन Q1 थी P बिंदु सुधीनुं अंतर शुं थाय R1P। एवी रीते अहींया थशे के Q2 डिवाइड बाय R2P। आवी रीते तमे जशो के Qn डिवाइड बाय RNP। आमां कॉमन शुं निकळे छे खाली के बराबर। तो हूँ के बहार काढी लईश। ओके, आ आखुं जे सूत्र छे एने मारे शॉर्टमां लखवुं होय तो हूँ कई रीते लखीश समेशन ऑफ QI, केम के जो अहींया 1 2 3 आवी रीते वेरिएबल छे बराबर। तो अहींयानो नंबर बदलाय छे एटले नाम आपी दीधुं I। R अहींया पण जो 1P 2P 3P 4P एवी रीते आवशे, एटले P तो कॉमन छे पण आगळनो अंक बदलाय छे एटले हुं नाम आपी दઉં IP बराबर। समेशनमां तमारे लिमिट लखवी पड़शे I बराबर 1 थी लईने n सुधी, जेटला विद्युत भारो होय त्यां सुधी तमारे जवानुं छे। एटले आ एक शॉर्टमां एक आपनुं सूत्र तैयार थई गयुं आपेल बिंदु पासे विद्युत स्थितिमाननुं बराबर। तो आवी रीते तमे विद्युत भारोना तंत्र वडे उद्भवतुं विद्युत स्थितिमान मेळवी शको बराबर। तो अत्यारे आपणो एक टॉपिक पूरो थयो बराबर। आ जे कंई वर्क होय ते नोट करी लेजो। विडियो चालतो जाए तेम स्क्रीन पर जे लखेलू होय ते नोटबुक में कॉपी करतुं रहेवुं तो तमारुं पण एक स्टोरेज बनशे। हवे बीजो टॉपिक जोईए समस्थितिमान पृष्ठो। नाम परथी खबर पड़ी जशे समस्थितिमान एटले शुं कि एवं पृष्ठ जेना दरेक बिंदु पर स्थितिमान समान होय बराबर। नाम परथी ज खबर पड़ी जवी जोईए एवं पृष्ठ जेना दरेक बिंदु पर स्थितिमान समान होय। हवे समस्थितिमान पृष्ठनी अमुक लाक्षणिकताओ होय, ए लाक्षणिकता परथी तमे नक्की करशो कि आ समस्थितिमान पृष्ठ छे के नहीं, अथवा तो आ प्रकारनुं विद्युतभार वितरण छे तो समस्थितिमान पृष्ठ आवुं बनी शके बराबर। स्टार्टिंग में बधुं उपरथी जतुं हशे, थोड़ुंक थियरी आगळ वधशे पछी तमने समजाशे। समझो आपणे सौथी पहेला स्टार्ट करीए बिंदुवत विद्युतभारनुं समस्थितिमान पृष्ठ। बिंदुवत विद्युतभार माटे
સમસ્થિતિમાન પૃષ્ઠ. ધારો કે હું એક વિદ્યુતભાર અહીંયા રાખું છું કેપિટલ ક્યુ, બરાબર. હવે ત્યાંથી હું કોઈ એક બિંદુ લઉં પી કે જ્યાંનું વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર છે કે ક્યુ ડિવાઈડ બાય, ધારો કે આ અંતર છે સ્મોલ આર, તો સ્મોલ આર, બરાબર. હવે મારે એક એવું પૃષ્ઠ બનાવવું છે કે જે સમસ્થિતિમાન હોય, એટલે કે બધી જગ્યાએ સ્થિતિમાન મને એક્ઝેક્ટ આટલું મળે. હવે કે અને ક્યુ તો કોન્સ્ટન્ટ થઈ જશે અહીંયા, કેમ કે એકનો એક જ વિદ્યુતભાર લેવાનો છે અને કે તો કુલમનો અચળાંક છે. આર છે એ બદલાય છે, પણ જો હું આર અચળ કરી દઉં તો ઓટોમેટિક વિદ્યુત સ્થિતિમાન પણ અચળ થઈ જશે, કેમ કે કે અને ક્યુ તો પહેલેથી અચળ હતા, બરાબર. મતલબ એવો કે હું કોઈ પણ બિંદુ સિલેક્ટ કરીશ પણ મારું ક્યુ બિંદુથી તે બિંદુનું અંતર સ્મોલ આર હોવું જોઈએ. તો એવું શું બને? આવું એક સર્કલ બને. સર્કલ લાગશે નહીં, પણ માની લો કે સર્કલ છે, બરાબર. તો હવે સર્કલ પરના દરેક બિંદુ લઈ લો. ધારો કે હું અહીંયા પી ડેશ કહું તો વીપી ડેશ કેટલું મળશે? સેમ એનું એ જ કે ક્યુ ડિવાઈડ બાય આર, કેમ કે આ અદિશ રાશિ છે એટલે માત્ર તમારે અંતર ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો એક આખું સર્કલ બનશે જેના પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. ઓકે, હવે શું ખાલી સર્કલ બનશે? તો કે નહીં. સમજો, અહીંથી 12 તરફ આર અંતરે અહીંયા બિંદુ હોય તો ત્યાં પણ તમને સ્થિતિમાન સમાન મળશે, આવી રીતે બધી તરફ મળશે. એટલે આખો શું બનશે? ગોળો. એટલે બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ એ માત્ર વર્તુળ નહીં પણ 3Dમાં વિચારો આખો એક ગોળો બનશે, બરાબર. તો સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો બનશે. બરાબર. એવો ગોળો કે જેના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. હવે સ્થિતિમાન સમાન હશે તેનો મતલબ શું? પાછું એ સમજવાનું. ધીરે ધીરે આપણે આગળ વધશું. સ્થિતિમાન સમાન હોય એનો મતલબ શું? ધારો કે અહીંયાનું સ્થિતિમાન છે વી, અહીંયાનું સ્થિતિમાન છે વી, તો અહીંથી અહીંયા સુધી તમારે આવવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો? ડેલ્ટા વી. તો વી માઇનસ વી શું થઈ જાય? 0. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0, મતલબ કાર્ય જુઓ, કાર્ય બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી છે, તો કાર્ય પણ શું? 0. ટૂંકમાં અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે આપેલ વિદ્યુત બળ વડે થતું કાર્ય શું થશે? 0. કાર્ય 0 થાય છે તેનો મતલબ પાછો શું? કે તમારે કોઈ પણ પ્રકારની ઉર્જા આપેલ વિદ્યુતભારને આપવી નથી પડતી, અથવા તો આપેલ વિદ્યુતભાર કોઈ પણ પ્રકારની ઉર્જા ગુમાવતો નથી. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગતિ કરતા વિદ્યુતભારની કુલ ઉર્જા અચળ રહે છે, કેમ કે નથી તે કોઈ ઉર્જા મેળવતો કે નથી કોઈ ઉર્જા ગુમાવતો, નથી કોઈ કાર્ય કરવું પડતું. સમજ પડી? તો સેમ વે તમને જેટલી ઓટોનોમસ સિસ્ટમ દેખાશે કે જેમાં ઓટોમેટિક કોઈ વસ્તુ ફર્યા જ કરે છે. જેમ કે હું એક્ઝામ્પલ લઉં, આ સૂર્ય છે અને સૂર્યની ફરતે પૃથ્વી કોઈક આવા માર્ગ પર ગતિ કરે છે. તો આ માર્ગ શું હશે? તો એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન લેતા હતા, અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન છે, બીજો કોઈ ફરક નથી, બરાબર. ટૂંકમાં પૃથ્વીને અહીંથી અહીંયા સુધી પહોંચવું હશે તો કોઈ પણ પ્રકારના કાર્યની જરૂર નથી, એટલે કે પૃથ્વી પણ પોતાની ઉર્જા અચળ રહે તેમ સતત ગતિ કર્યા કરે છે, બરાબર. એવું તો ક્યારેય બનતું નથી કે અહીંયા પૃથ્વી છે વર્ષોથી ચાલે છે એટલે ગતિ ઉર્જા ઓછી થઈને ઊભી રહી ગઈ, પછી નીચે ઉતરીને ધક્કો મારવો પડ્યો, બરાબર. એવું નથી થતું. શા માટે? કેમ કે એ સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરે છે. સવાલ એ થાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા ગોળાકાર મળે છે, તો અહીંયા શા માટે નહીં? સૂર્યની ફરતે પૃથ્વી પણ એક વર્તુળ માર્ગે ફરવી જોઈએ ને, શા માટે નહીં? કારણ છે કે જો બ્રહ્માંડમાં માત્ર સૂર્ય અને પૃથ્વી હોત તો કદાચ આ સમસ્થિતિમાન પૃષ્ઠ વર્તુળાકાર તમને મળે, બરાબર. પણ જો સૂર્ય છે, બરાબર, પૃથ્વી છે અને સાથે સાથે બીજા બધા ગ્રહો પણ છે, બીજા બધા લઘુ ગ્રહો, ઉપગ્રહો, તારાઓ, બધાનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર અસર કરે છે. એટલે
આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે વર્તુળ નથી રહેતું, પણ તેનો આકાર થોડો બદલાય છે, બરાબર. આવી રીતે આપણે એક્ઝામ્પલ લઈએ ધન વિદ્યુતભારનું, બરાબર. ધન વિદ્યુતભાર છે તેની ફરતે ઋણ વિદ્યુતભાર ગતિ કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે તેને કોઈ કામ કરવું પડતું નથી, એટલે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ બને છે 0, બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ સતત ભ્રમણ કર્યા કરે છે, કોઈપણ પ્રકારની ઉર્જા મેળવ્યા કે ગુમાવ્યા વગર, બરાબર. હા, ઉર્જા મેળવશે તો તેની આ કક્ષા બદલાશે, એ વસ્તુ અલગ છે, બરાબર. કેમ કે ત્યાં આ બંને વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, પણ તેને અહીંયા ભ્રમણ કરવા માટે કોઈ પણ પ્રકારની ઉર્જા મેળવવી કે ગુમાવવી પડતી નથી, બરાબર. અહીંયા પણ બોહરે જે મોડેલ આપેલું, તમને ખબર હોય તો હાઇડ્રોજનનું એક પરમાણુ મોડેલ આપેલું, તેમાં કેન્દ્ર પર પ્રોટોન છે, ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. પાછળથી ખબર પડી કે કક્ષા વર્તુળાકાર નથી, પણ ત્યાં પણ એક સાચી હકીકત છે કે જો માત્ર પ્રોટોન અને માત્ર ઇલેક્ટ્રોનનું બળ તમે કન્સિડર કરો તો એ એક્ઝેક્ટ વર્તુળ હોત, બરાબર. પ્રેક્ટિકલી નથી મળતી. કેમ કે કોઈ પણ દ્રવ્ય હોય તેમાં ઘણા બધા પરમાણુઓ હશે અને બધા પરમાણુઓ એકબીજા પર કંઈક ને કંઈક વિદ્યુત બળ લગાવતા હશે, એટલે તે કક્ષા છે બદલાઈ જાય છે, બરાબર. તો એટલી ખબર પડી આપણને કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર હલનચલન થાય તે દરમિયાન કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. ઓકે, હવે કાર્ય 0 છે એનો મતલબ પાછો આગળ સમજો કે હું સંકલનમાં, જો કાર્યનું સૂત્ર શું છે, સંકલનમાં q ઇન્ટુ E ડોટ dr, ક્યાંથી ક્યાં પહોંચીએ છીએ સમજો. વિદ્યુત સ્થિતિમાન અચળ, તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0, તો કાર્ય પણ 0. કાર્ય 0 તો q ઇન્ટુ સંકલનમાં E ડોટ dr પણ 0. મતલબ કે E અને dr વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવો જોઈએ, તો જ આવું બની શકે. કેમ કે અહીંથી આ બિંદુ પાસે કે અહીંથી અહીંયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 નથી. સ્થાનાંતર કંઈક ને કંઈક તો કરીએ જ છીએ, એટલે એ પણ 0 નથી. વિદ્યુતભાર એ પણ 0 નથી, બરાબર. મતલબ શું કે E અને dr આ બંને એકબીજાને લંબ હોય તો જ આવું રિઝલ્ટ મળી શકે. E અને dr એકબીજાને લંબ છે તેનાથી શું ખબર પડશે, તો સમજો. હવે dr છે એ કોનો ઘટક છે, સમસ્થિતિમાન પૃષ્ઠ પરનો ઘટક છે. અહીંથી અહીંયા સુધી હું લઉં છું dr, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર એ શું છે, તો કે એ એક્સટર્નલ ફેક્ટર છે, બરાબર. એ એવું જરૂરી નથી કે આના લીધે જ ઉદ્ભવેલું હોય. તો આનો મતલબ એમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકબીજાને લંબ હશે. ટૂંકમાં તમને વિદ્યુત ક્ષેત્રની માહિતી હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ તમે જાતે બનાવી શકશો. કઈ રીતે એ સમજીએ. અહીંયા તો એક જ વિદ્યુતભાર હતો તો તમને ઇઝીલી ખબર પડી ગઈ કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ગોળાકાર હશે, પણ વિદ્યુતભાર આપેલો જ નથી, સીધું તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ધારો કે આવી રીતે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, તો મારે સમસ્થિતિમાન પૃષ્ઠ મને કેવું મળે, હંમેશા આને લંબ મળે, તો આને લંબ મને આવી રીતે મળશે. હવે 3D માં વિચારો તો આને લંબ આવું આખું એક પ્લેન હશે, સમજ પડી. તો આ વિદ્યુત સ્થિતિમાનની સરફેસ થઈ ગઈ, સોરી, આ સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગયું અને આ વિદ્યુત ક્ષેત્ર બની ગયું. જુઓ, બંને એકબીજાને લંબ છે, બંને એકબીજાને લંબ છે. એટલે તો આ પૃષ્ઠ પર તમારે ધારો કે વિદ્યુતભાર અહીંયા છે, તેને ગતિ કરાવીને અહીંયા લાવવો છે, તો કોઈ કાર્ય કરવું પડતું નથી. આ સમજ પડી. ઓકે, તો એક લાક્ષણિકતા આપણને એ પણ ખબર પડી કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેને લંબ હશે. ક્લિયર છે આટલું? હવે આપણે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ મેળવવાની કોશિશ કરીએ. બિંદુવત વિદ્યુતભાર માટે વાત કરી છે તો સ્ટાર્ટ કરી જ દઈએ કે ધારો કે હું એક ચોક્કસ અંતર લઈને એક ગોળો બનાવું, બરાબર, આપેલ વિદ્યુતભાર કેન્દ્રમાં રહે તે રીતે, તો એ ગોળો શું બની જશે, સમસ્થિતિમાન પૃષ્ઠ. ધારો કે અહીંયા ત્રિજ્યા છે r1,
પણ હું બીજો ગોળો બનાવું તો આ ગોળાની ત્રિજ્યા ધારો કે છે R2, તો આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ યાદ રાખવાનું કે અહીંયાનું સ્થિતિમાન V1 છે, અહીંયાનું સ્થિતિમાન V2 છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેનો મતલબ એવો નથી કે આનું અને આનું સ્થિતિમાન સમાન છે. આ પોતાની રીતે એક અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ પોતાની રીતે એક અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આવા તમે અનંત પૃષ્ઠો ડ્રો કરી શકો. ધારો કે આ લીધું, તેની ત્રિજ્યા છે R3 અને તેના પરનું સ્થિતિમાન મળે છે V3, બરાબર. તો આ પણ પોતાની રીતે અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠોનું સ્થિતિમાન સમાન હોય તે જરૂરી નથી, પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તેના અલગ અલગ બિંદુઓ પર સ્થિતિમાન સમાન હોય તે જરૂરી છે. ક્લિયર? બીજી વસ્તુ, અહીંયા V1 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V3 છે. કેમ કે જેમ અંતર વધશે તેમ સ્થિતિમાનનું મૂલ્ય ઘટશે. ઓકે, હવે બધી જગ્યાએ આપણે ટ્રાય કરીએ. તમે કોઈ પણ સપાટી લઈ લો, ધારો કે હું આટલું સપાટી લઉં તો આ શું બની ગયું? મારું dr સદિશ બની ગયું. અહીંથી અહીંયા જાઉં છું સપોઝ, તો વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ ડ્રો કરો. સમજો આ dr સૂક્ષ્મ છે એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ગોળો બનાવેલો છે તેના સ્પર્શકની દિશામાં છે. તો સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા એકબીજાને લંબ હોય. તો અહીંયા જુઓ, સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે લંબ હશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં હોય. બરાબર. કોઈ પણ સપાટી પસંદ કરી લો, ધારો કે હું આ સપાટી લઉં તો આ સમસ્થિતિમાન પૃષ્ઠનો એક ભાગ થયો અને અહીંથી આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી એકબીજાને લંબ હશે. ઓકે, આ થઈ ગયું બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, ચલો આવી રીતે હું અલગ કંઈક લઉં. હવે લઈએ એક અનંત લંબાઈના તાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે ફટાફટ જોઈએ. હવે અનંત લંબાઈનો તાર છે તો તારનું કોઈ પણ એક નાનો એવો ખંડ લઈ લો, ત્યાંથી એક ચોક્કસ સપોઝ અંતર છે સ્મોલ r, ત્યાં મને સ્થિતિમાન સમાન મળશે. તો એવું આખું એક વર્તુળ બનાવી શકું. સમજો, આવું એક વર્તુળ હું બનાવી શકું. તો ખાલી આટલામાં જ સ્થિતિમાન સમાન હશે તેવું જરૂરી નથી. એનું નીચે હું બીજું વર્તુળ બનાવું તો ત્યાં પણ મને સ્થિતિમાન સમાન મળશે. કેમ કે અહીંયા તારથી લંબ અંતર તો સમાન જ છે. તો આવી રીતે ઘણા બધા હું વર્તુળ બનાવી શકું. ઘણા બધા વર્તુળોને હું કનેક્ટ કરી દઈશ તો શું બની જશે? નળાકાર. એટલે કે અનંત લંબાઈના વિદ્યુતભારી તાર વડે સમસ્થિતિમાન પૃષ્ઠ તમને મળશે તે તમને નળાકારીય મળશે, કે જેની અક્ષ છે એ તાર પોતે હશે. ક્લિયર? એટલે કે આવી રીતે અનંત લંબાઈનો તાર છે તો હું સમસ્થિતિમાન પૃષ્ઠો કદાચ આવી રીતે ડ્રો કરી શકું જો આ તારની વિદ્યુતભાર ઘનતા અચળ હોય તો. આ એક નળાકાર હું આવી રીતે ડ્રો કરું તો નળાકારની સપાટી પરના દરેક બિંદુ પાસે મને વિદ્યુત સ્થિતિમાન સમાન મળશે. એટલે આ બની ગયું સમસ્થિતિમાન પૃષ્ઠ. હા, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ હું તેના કરતાં મોટું આવી રીતે લઈ શકું. બરાબર. અક્ષથી જેમ દૂર જશો તેમ સ્થિતિમાનનું મૂલ્ય ઘટશે. ખાલી ફરક એટલો છે, આ પોતાની રીતે અલગ વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ છે, આ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર. ચલો, નળાકાર માટે અનંત લંબાઈના તાર માટે પણ આપણે ભણી ગયા. હવે જોઈએ ડાયપોલ વડે. ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિઓ આપેલી છે, પણ એક્ઝેક્ટ કઈ રીતે આવે છે તો તમને અહીંયા ખબર પડશે. જુઓ, વિદ્યુત ડાયપોલ આપણને ખબર છે કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભારથી બનેલી હશે અને સમાન મૂલ્યના. બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય સમજો, ધનથી ઋણ તરફ. એટલે આવી રીતે પણ હોઈ શકે. એક દૂરથી પાછી અહીંયા ઋણમાં આવતી હશે. આવી રીતે અહીંથી પણ હોઈ શકે.
पाछुं ए ध्यान राखवानुं, बे विद्युत क्षेत्र रेखाओं क्यारे एकबीजाने क्रॉस करशे नहीं। आ तमे भणी गया छो, बराबर। आनुं समस्थितिमान पृष्ठ कई रीते ड्रो करवुं, थोड़ुंक चेलेंजिंग टास्क छे, पण समजो अहींया के हूँ एक्जेक्ट सेंट्रल लाइन लऊं आ तो विद्युत क्षेत्रनी दिशा जुओ लगभग समक्षितिज छे अने समस्थितिमान पृष्ठ केवुं होय अने लंब विद्युत क्षेत्रने लंब एटले के अहींया समस्थितिमान पृष्ठ मने आवुं मळशे, बराबर। आ साइड आवीए तेम आ जो डिरेक्शन चेन्ज थई, विद्युत क्षेत्र रेखानी दिशा बदलाय छे, बराबर। दिशा कई रीते नक्की करीए छीए आपणे, तो के कोईपण विद्युत क्षेत्र रेखा आपेली होय तेना आपेल बिंदुए विद्युत क्षेत्रनी दिशा ए स्पर्शकनी दिशामां हशे। हवे हूँ અહીંથી આમ ડ્રો કરું તો થોડુંક બેન્ડ વળી ગયું, એવી રીતે અહીંયાના હું વિદ્યુત ક્ષેત્રના ઘટકો લઈશ તો અને તેને લંબ ડ્રો કરવાનો। જો અહીંયા તમે જોશો તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચે 90 ડિગ્રી જ ખૂણો બનશે। એવી રીતે હું અહીંયા જોઈશ તો આ સમસ્થિતિમાન આ વિદ્યુત ક્ષેત્ર અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજા સાથે 90 ડિગ્રી એંગલ બનાવશે। આવી રીતે મને સમસ્થિતિમાન પૃષ્ઠો આવા મળતા જશે, બરાબર। એટલે અહીંથી દૂર તરફ હશે કેમ કે અહીંયા જગ્યા વધારે છે, બરાબર। અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હશે તો એવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એકબીજાથી દૂર દૂર હશે, અહીંયા નજીક નજીક આવશે। સેમ વે હું આ બાજુ ડ્રો કરીશ તો મને આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો મળશે, બરાબર। તો આ બધા અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયા કોના માટે? ડાયપોલ માટે। હવે ટેક્સ્ટ બુકમાં તમને જે આકૃતિ આપેલી છે તે હું ડ્રો કરું। આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, સમસ્થિતિમાન પૃષ્ઠ તમને આવા આપેલા છે। આ બાજુ જગ્યા વધારે છે, આ બાજુ બે સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે ગેપ ઓછો હશે, બરાબર। આ અને આ તમે હવે સરખાવી શકો કેમ કે જો આનું સમસ્થિતિમાન પૃષ્ઠ પૂરું થાત એ કંઈક દૂરથી થાત, આનું હજુ કંઈક દૂરથી થાત, સમજ પડી, બરાબર। તો તમે આવી રીતે ડ્રો કરી શકો ડાયપોલ વડે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ, ડાયપોલ વડે રચાતું સમસ્થિતિમાન પૃષ્ઠ। હવે કોઈ એક વિદ્યુત ભારને મારે અહીંથી આવી રીતે ગતિ કરાવીને અહીંયા સુધી લાવવો હોય તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે કે અહીંયાનું સ્થિતિમાન અને અહીંયાનું સ્થિતિમાન સમાન છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, કાર્ય 0 થશે। એટલે અહીંથી વિદ્યુત ભારને અહીંયા સુધી લાવવા માટે મારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં, ઓકે। ચલો આ થયું ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન। હવે આપણે જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠોની અમુક લાક્ષણિકતાઓ, બરાબર। તો હવે જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠોની લાક્ષણિકતાઓ, બરાબર। મેં ઓલરેડી બોર્ડ પર બધું લખીને રાખેલું છે જેથી કરીને આપણો સમય ના બગડે, બરાબર। તો એક્ઝામમાં અગર પૂછાય સમસ્થિતિમાન પૃષ્ઠોની લાક્ષણિકતાઓ તો તમારે આ 4 લાક્ષણિકતાઓ લખવાની રહેશે। એટલે અત્યારે જ જો સ્ક્રીનની બહાર છું તો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી શાંતિથી તમે નોટબુકમાં લખી શકો, બરાબર। આ 4 લાક્ષણિકતાઓ છે, 3 ઓલરેડી આપણે ડિસ્કસ કરેલી છે અને ચોથી છે એ હું તમને હમણાં સમજાવી દઉં। જુઓ, પહેલી, સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય છે, આપણે અગાઉ વાત કરી લીધી। સેકન્ડ, સમસ્થિતિમાન પૃષ્ઠ पर विद्युत भारनी गति दरमियान विद्युत बल वडे थतुं कार्य 0 छे केम के विद्युत स्थितिमाननो तफावत 0 छे। त्रीजू, विद्युत क्षेत्र ई नी दिशा हमेशा समस्थितिमान पृष्ठने लंब होय छे, आ पण आपणे खबर छे, बराबर। पण तमे एक्जाम में लखशो तो चेक करवावाळाने खबर पड़शे के तमने खबर छे, बराबर। चौथुं, बे अलग अलग स्थितिमान पृष्ठो क्यारे एकबीजाने छेदता नथी, बराबर। बे अलग अलग समस्थितिमान पृष्ठो क्यारे एकबीजाने छेदता नथी। हवे आवुं शा माटे ए समजीए।
ધારો કે હું બે સમસ્થિતિમાન પૃષ્ઠ એવા લઉં કે જે એકબીજાને છેદે છે, તો શું થાય? અને બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ હું કંઈક આવી રીતે લઉં, આ બંને એકબીજાને છેદે છે. નંબર આપી દઈએ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ 1, આ સમસ્થિતિમાન પૃષ્ઠ 2. હવે શું થશે? બંને સમસ્થિતિમાન પૃષ્ઠો જ્યાં છેદે છે ત્યાંનું કોઈ એક બિંદુ લઉં. આ એક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે? સમજો, સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ જ હોય વિદ્યુત ક્ષેત્ર, એટલે આવી દિશામાં મળી શકે. આ વિદ્યુત ક્ષેત્ર થયું E1 સદિશ. બે વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો કે આ સપાટી આડી છે, તેને લંબ ઉપર તરફ અથવા તો નીચે તરફ મળી શકે, ગમે ત્યાં ડ્રો કરો. ધારો કે હું ઉપર તરફ ડ્રો કરું, E2 સદિશ. તો આનો મતલબ શું થયો? કે એક જ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે મળે છે. સમજો, કોઈ એક બિંદુ હોય ત્યાં એક વિદ્યુત ક્ષેત્ર, એક વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E1 હોય, બીજા વડે કદાચ E2 હોય, ત્રીજા વડે કદાચ E3 હોય, પણ બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા એક જ મળે. કેમ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે કઈ રીતે મેળવશો? તો કે E1, E2 અને E3 ના સરવાળાથી. પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા એક જ દિશામાં મળે. અત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં મળે છે, જે શક્ય નથી. એટલે તમને ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં જે લખતા હતા કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. કેમ કે જો તે એક બિંદુ પર છેદે તો, એકબીજાને છેદે તો છેદન બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બે મળે, જે શક્ય નથી. સેમ વે અહીંયા લખવાનું છે, બે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદતા નથી. કેમ કે જો તેઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બે અલગ અલગ દિશાઓમાં મળે, જે શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર એક બિંદુ પર ગમે તેટલા હોઈ શકે, પણ બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક જ હોય, એક જ મૂલ્ય, એક જ દિશા. બરાબર? આટલું ક્લિયર છે? તો આ થયું સમસ્થિતિમાન પૃષ્ઠોની લાક્ષણિકતાઓ. હવે પછીનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર E. બરાબર? વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ. તો હવે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ. હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર E અને V વચ્ચેનો સંબંધ તમારે તારવવો હોય તો આપણી પાસે બે મેથડ છે. એક તમને CBSE ટેક્સ્ટબુકમાં આપેલી છે, બરાબર? તેમાં તમને કોઈ એક ચોક્કસ દિશા માટે E અને V વચ્ચેનો સંબંધ મળશે. હા, તમારે x અક્ષ, y અક્ષ, z અક્ષ ત્રણેય સાથે તમારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો તેના માટે બીજી મેથડ છે, આપણે પછી ડિસ્કસ કરી લઈશું. અત્યારે આપણે શું જોઈએ છે? માત્ર ટેક્સ્ટબુકમાં જે સોલ્યુશન આપેલું છે એ સોલ્યુશન આપણે એકવાર જોઈ લઈએ. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ તમે કઈ રીતે તારો છો? સમજો કે વિદ્યુત સ્થિતિમાન તમને મળે કઈ રીતે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રને જોડતી કડી કઈ? સમજો તો કે કાર્ય લો તો સંકલનમાં E ડોટ dr થાય છે, અને વિદ્યુત સ્થિતિમાન લો તો કાર્યના છેદમાં વિદ્યુતભાર થાય છે. કાર્યના છેદમાં વિદ્યુતભાર એટલે શું? તો કે એકમ ધન વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભાર પર થયેલું કાર્ય. ધન વિદ્યુતભાર કેવો હોય એકમ? તો કે +1 કુલમ. બરાબર? એકમ ધન વિદ્યુતભાર પર થયેલ કાર્ય, તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. અને આ તમે કાર્ય બરાબર E ડોટ dr લખ્યું, તેમાં Q વડે ગુણાકાર નથી કરેલો. કેમ? કેમ કે આ પણ આપણે લઈએ છીએ Q ઇક્વલ ટુ +1. એટલે એકમ ધન વિદ્યુતભાર પર થયેલા કાર્યથી આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તારવી શકીએ. એટલે આપણે આવી રીતે લખીશું, ધારો કે. બરાબર? હું બોલું છું, તમે સમજી લેજો, કેમ કે આ લખવામાં આપણને ટાઈમ જશે. શું લખશો તમે? ધારો કે આપણી પાસે બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે, બંને સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર એ ∇L છે. બરાબર? સમસ્થિતિમાન પૃષ્ઠ એક છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે V, અને આગળ જાઓ છો ત્યાં V પ્લસ ∇V. હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો છો એટલે સ્થિતિમાન હંમેશા ઘટે. મતલબ સમજી લેજો કે ∇V શું છે? એ ઋણ મૂલ્ય છે. ∇V છે એ ખરેખર ઋણ મૂલ્ય હોવું જોઈએ. ઓકે, અહીંયા વિદ્યુત
સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુ છે એ અને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુ છે બી. ધારો કે આપણે એકમ ધન વિદ્યુત ભારને બી થી એ પર લાવીએ છીએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરીને, બરાબર. તો એ કાર્ય છે એ શું બની જશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેમ કે વિદ્યુત ભારનું મૂલ્ય આપણે લીધેલું છે +1 કુલમ. સમજો W = Q × ડેલ્ટા V હોય ને, એમાં Q શું લઈ લીધું છે? +1 કુલમ. તો જે કાર્ય મળશે તે શું બનશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે આ? ઓકે. ઓકે, તો હવે સૂત્ર તારવીએ. કરવાનું શું છે? એકમ ધન વિદ્યુત ભારને બી બિંદુથી એ બિંદુ સુધી લાવો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે VA - VB લેવો પડે, બરાબર. તો લઈએ એકમ ધન વીજભારને બિંદુ બી થી બિંદુ એ સુધી લાવવા કરવું પડતું કાર્ય આપણે મૂલ્યમાં જ લઈએ છીએ E × del L, બરાબર. E × del L બરાબર શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB, બરાબર. ઓકે, હવે VA - VB ચેક કરીએ. તો VA થશે એ તમને અંતિમ આપેલું છે જો V, અને VB છે V + del V, બરાબર. અહીંયા ખાલી મૂલ્ય લીધેલું છે વિદ્યુત ક્ષેત્રનું, દિશા સાથે આપણે ડોટ ગુણાકાર કરેલો નથી, પણ આપણને ખબર છે એક જ રેખા પર છે, બરાબર. એટલે cos 0 ડિગ્રી આવશે. E × del L ઇઝ ઇક્વલ ટુ V - V તો કેન્સલ આઉટ, એટલે આ શું થશે? -del V. માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને જે મળે છે તે -del V/del L થશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને મળશે તે -del V/del L થશે. હવે સમજો del V કેવું હતું? મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો છો એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે. વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે જે ફેરફાર હોય તે કેવો હોવો જોઈએ? ઋણ. તો del V છે એ ખરેખર ઋણ મૂલ્ય છે. તો ધન મૂલ્યમાં મારે કન્વર્ટ કરવું હોય તો હું આવી રીતે કરી શકું, પરંતુ del V ઋણ હોવાથી તમે del V બરાબર del V નું જે ધન મૂલ્ય છે તેની આગળ ઋણ લગાવી શકો. આ del V નું ધન મૂલ્ય તેની આગળ ઋણ નિશાની મૂકી દો એટલે એક્ઝેક્ટ તમને આ del V મળી જશે, બરાબર. કેમ કે del V પોતે ઋણ છે એટલે સમજો આ મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ. આ તો તમને ખબર છે મોડ લઈ લીધો એટલે ધન જ હોય, તો ધનને ઋણ સાથે ગુણાકાર કરો તો જ ઋણ થવાનું. ઓકે, હવે એ જ વસ્તુ તમે અહીંયા મૂકી દો. સમીકરણ ધારો કે આને નામ આપી દઉં 1, તો તમે અહીંયા શું લખશો? સમીકરણ 1 મૂકતા તો તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. અહીંયા - આ પ્લસ થઈ જશે, પ્લસ મૂળમાં del V / del L. ઓકે, આ એક દિશા માટે થયું. આવું 3 દિશામાં તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો 3 દિશા માટે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો આ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ સમજો. E સદિશ બરાબર તમે શું લખશો? EX × I cap પ્લસ EY × J cap પ્લસ EZ × K cap. તો E સદિશ બરાબર -del V/del L. હવે del L આવી જશે del X, કેમ કે X દિશામાં સ્થાનાંતર છે, ઇન્ટુ I cap -del V/del Y × J cap -del V/del Z × K cap. હવે સમજો dV/dx અલગ વસ્તુ છે, del V/del X અલગ વસ્તુ છે. dV/dx માં તમે V નું x ની સાપેક્ષે વિકલન કરતા હતા. del V/del X માં V નું x ની સાપેક્ષે વિકલન કરશો, પણ y અને z એ સમયે તમે અચળ લેશો.
એવી રીતે ડેલ વી બાય ડેલ વાયમાં સાપેક્ષે વિકલન કરશો પણ ત્યારે એક્સ અને ઝેડ અચળ લેશો. એવી રીતે ડેલ વી બાય ડેલ ઝેડમાં તમે વિદ્યુત સ્થિતિમાન વીનું ઝેડની સાપેક્ષે વિકલન કરશો ત્યારે એક્સ અને વાય અચળ લેશો. બરાબર, આટલું તમે કોપી કરી શકો છો. પછી આપણે આગળ વધીએ. જુઓ, હવે તમે આંશિક વિકલન સમજો, પાર્શિયલ ડિફરન્શિએશન. એટલે દાખલામાં કદાચ આવે તો પણ વાંધો નહીં. આંશિક વિકલન, ધારો કે તમને વી આપેલું છે 3x² પ્લસ 4xyz પ્લસ 9 8y²z. બરાબર, હવે કંઈક આવું મેળવવાનું થયું તો ડેલ વી બાય ડેલ એક્સ મેળવવું પડશે, ડેલ વી બાય ડેલ વાય મેળવવું પડશે, ડેલ વી બાય ડેલ ઝેડ પણ મેળવવું પડશે. તો હું ડેલ વી બાય ડેલ એક્સ મેળવું તો સમજો, ડેલ વી બાય ડેલ એક્સનો મતલબ શું મેં તમને કીધો તો વિદ્યુત સ્થિતિમાન વીનું વિકલન એક્સની સાપેક્ષે પણ વાય અને ઝેડ અચળ રાખવાના છે. એટલે વાય અને ઝેડ એ કોઈ અચળ સંખ્યા છે તેવું તમે ધારી લો. એટલે અહીંયા જુઓ, આ અચળ છે, આ પણ અચળ પદ છે, આ આખું પદ અચળ થઈ જશે. તો હું અહીંયા 3 અને વાય અચળ, જુઓ પહેલા સ્ટેપમાં x² વિકલન 2x, અહીંયા જુઓ તો 4yz અચળ, xનું વિકલન 1 અને આખું પદ અચળ એટલે 0. ઓકે, આવી રીતે મારે ડેલ વી બાય ડેલ વાય મેળવવું હોય તો વાયની સાપેક્ષે વિકલન x અને z અચળ, વાયની સાપેક્ષે વિકલન કરો છો એટલે આટલો ભાગ અચળ બનશે, અહીંયા આ ભાગ અચળ બનશે, અહીંયા આટલું અચળ બનશે. એટલે કે 3x² વાયનું વિકલન 1 પ્લસ 4x અને z એઝ ઇટ ઇઝ વાયનું વિકલન 1 પ્લસ 8z એઝ ઇટ ઇઝ y² વિકલન 2y. આવી રીતે ડેલ વી બાય ડેલ ઝેડ મેળવીએ. હવે વીનું વિકલન ઝેડની સાપેક્ષે, વીનું વિકલન ઝેડની સાપેક્ષે એક્સ અને વાય અચળ રાખીને. તો અહીંયા જુઓ, હવે આ આખું અચળ થશે કેમ કે ઝેડ છે જ નહીં, એક્સ અને વાય તો અચળ લેવાના છે. અહીંયા તમે જોશો તો આટલું અચળ પદ છે અને અહીંયા આ ભાગ અચળ પદ છે. એટલે પહેલા પદનું વિકલન આવશે 0 કેમ કે અચળ પદનું વિકલન 0 થાય. બીજા પદમાં 4xy અચળ અને ઝેડનું વિકલન 1. ત્રીજા પદમાં 8y² અચળ અને ઝેડનું વિકલન 1. સમજ પડી? એટલે આવી રીતે તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય, x, y અને z યામ છે એ પ્રમાણે કઈ રીતે બદલાય છે અને તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તમે મેળવી શકો. આ ત્રણેય મૂલ્ય તમે ક્યાં મૂકશો? E = EX × I cap પ્લસ EY × J cap પ્લસ EZ × K cap માં. એટલે કે માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ × I cap માઇનસ ડેલ વી બાય ડેલ વાય × J cap માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ × K cap માં. પછી કોઈ ચોક્કસ બિંદુ પર મેળવવાનું કીધું હોય, ધારો કે તમને કીધું કે 1 2 0 પર મેળવો, તો x = 1 મૂકી દેવાનું, y = 2 મૂકી દેવાનું, z = 0 મૂકી દેવાનું. બરાબર, ફાઇનલ રિઝલ્ટ તમને મળી જશે. ઓકે, તો આજે આપણે આ 3 ટોપિક પૂરા થયા. બરાબર, એવું લાગે કે તમને થોડોક ડાઉટ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, પણ એ પહેલાં મિનિમમ 2 ટાઈમ્સ કે 3 ટાઈમ્સ તમારે રિટર્ન પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ.